હેલો. તો તમે જોઈ શકો છો ઘણી બધી જાડી એવી બુક છે. તમને થતું હશે કે શું છે આમ અંદર બુકમાં. તો ચાલો જોઈએ. આપણે પહેલા તો એ કે આ કિશોર પબ્લિકેશનની બુક છે. 11-12 એનસીઈઆરટી પૂરેપૂરું ડિસ્ક્રિપ્ટિવ આમાં આપી દીધેલું છે. ભૂગોળ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, પછી સાંસ્કૃતિક વારસો બધું 11-12નું એનસીઈઆરટી ને પણ ગુજરાતી ભાષામાં આવી જશે. તો આ બુક તમે જો કરી લ્યો એક વખત 11-12ની એટલે ઇનફ થઈ જશે. ઇનફથી પણ વધારે થઈ જશે. તો ચાલો હું તમને દેખાડું કે આ બુકમાં એવું શું છે. તો કિસ્વા પબ્લિકેશનની એનસીઈઆરટી અભિમન્યુ બુક જેને કહેવાય છે. શેના માટે છે તો કે ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાતીમાં. એક તો એનસીઈઆરટી છે ને તમને બધાને હિન્દીમાં વાંચવામાં થોડીક નહીં મજા આવતી હોય, તો ગુજરાતીમાં જો તમારે એનસીઈઆરટી એ પણ ધોરણ 11-12 નવું અને જૂનું બંને પાઠ્યપુસ્તકનો સમાવેશ થઈ જાય, ગુજરાતી ભાષામાં વાંચવું હોય તો આ પુસ્તક બેસ્ટ છે અને ઇનફ છે. ઇનફ એટલે કે તમે જોઈ શકો છો આની સાઇઝ. અભિમન્યુ કહેવાય છે પણ આની સાઇઝ તમે જુઓ, ઉપાડવામાં પણ એકદમ વજન લાગે છે. ટોટલી 11-12નું જેટલું પણ ડિસ્ક્રિપ્ટિવ એનસીઈઆરટી છે બધું આમાં આવી જશે. તમારે વધારે કાંઈ કરવાની જરૂર નથી. આમાંથી 11-12 એનસીઈઆરટી તમારું પાક્કું. બરાબર. તો જોઈએ આપણે આમાં અંદર શું છે. સૌથી પહેલા ઇન્ડેક્સ આવશે. ધોરણ 11 ધારો કે છે તો એમાં વિશ્વ ઇતિહાસના કેટલાક વિષયો છે તો એ બધા જ અહીંયા નામ લખેલા છે ટોપિકના. પછી ભારતીય કલા પરિચય ભાગ 1 તો એમાં કયા કયા ચેપ્ટર આવે છે. બરાબર. ભાગ 2 માં કયા કયા ચેપ્ટર આવે. ધોરણ 12 છે. બરાબર. ધોરણ 12 માં ભારતીય ઇતિહાસના વિષય. બરાબર. પછી એવી રીતે ભૂગોળમાં ધોરણ 11 છે તો ભૌતિક ભૂગોળના સિદ્ધાંત, ભારત ભૌતિક પર્યાવરણ. પછી ધોરણ 12માં ભારતના લોકો અને અર્થવ્યવસ્થા, માનવ ભૂગોળના મૂળ સિદ્ધાંતો. પછી ધોરણ 11નું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તો રાજનીતિક સિદ્ધાંત એમાં કયા કયા ટોપિક આવે છે. ભારતનું બંધારણ એમાં અલગ અલગ ટોપિક છે. બરાબર. ત્યાર પછી અર્થવ્યવસ્થા ધોરણ 11ની તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ. ટૂંકમાં 11 ને 12નું ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ત્યાર પછી ભૂગોળ, ભારતનું બંધારણ અને અર્થવ્યવસ્થા 4 વિષયનો આમાં સમાવેશ થઈ જશે. સૌથી પહેલું ચેપ્ટર આપણે ઓપન કરીએ એટલે પહેલું જ છે કે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. વિશ્વ ઇતિહાસના ધોરણ 11ના કેટલાક વિષયો. બરાબર. એમાં સૌથી પહેલા છે લેખન કળા અને શહેરી જીવન. હવે આની વિશેષતા શું છે ખબર છે કે તમને આમાં નકશા, ચાર્ટ ને ફોટોગ્રાફ્સ પણ આપેલા હશે એટલે તમને સમજવામાં સહેલું લાગે. બરાબર. પેજ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ પેજની ક્વોલિટી છે. વિશ્વ પબ્લિકેશન બહુ જૂની ને જાણીતી પબ્લિકેશન છે. બરાબર. એટલે સારી બુક છે એની. પહેલું ચેપ્ટર છે કે લેખન કળા અને શહેરી જીવન. બરાબર. તમે જોઈ શકો છો કેટલું ડીપમાં આપેલું છે. સાથે ચાર્ટ્સ આપેલા છે, પછી ફોટોઝ આપેલા છે એટલે તમને વાંચવામાં પણ મજા આવે. બરાબર. પછી અનુભાગ 2 સામ્રાજ્યની વાત કરીએ આપણે. બરાબર. એમાં તો કે સામ્રાજ્યનો પરિચય, પછી 3 મહાદ્વીપમાં ફેલાયેલું સામ્રાજ્ય. બરાબર. હું તમને થોડા થોડા પેજ કરીને દેખાડતી જાઉં કેમ કે હું તમને છેલ્લે દેખાડીશ કેટલા પેજની બુક છે એટલે એટલા પેજની તો એક એક પેજનો રિવ્યુ ના કરી શકીએ. તો હું તમને જ્યાં જ્યાં દેખાડવા લાયક લાગે ત્યાં તમને દેખાડતી જાઉં એટલે તમને ખ્યાલ આવે એમ બુકમાં શું છે. પછી 5મું છે તો બદલાતી સાંસ્કૃતિક પરંપરાઓ. તો જો બધા ફોટા આપેલા છે આધુનિકીકરણ તરફ. બરાબર. ત્યાર પછી સંસ્કૃતિઓની અથડામણ. આ ઓલ્ડ એનસીઈઆરટી માંથી લીધેલો છે. જો એ પણ અહીંયા લખેલું હશે. બરાબર. કે ન્યૂ એનસીઈઆરટી માંથી છે કે ઓલ્ડ માંથી, તો એ પણ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે. પછી ઔદ્યોગિક ક્રાંતિ છે જો 10મી ચેપ્ટર. ત્યાર પછી ધોરણ 11 ભારતીય કલા પરિચય એ શરૂ થાય છે અહીંયા. બરાબર. ભારતીય કળા બધી શરૂ થાય છે તો એ અહીંયાથી, જેમ કે મધ્ય પાષાણ યુગ છે, ઉત્તર પુરા પાષાણ યુગ છે, પછી સિંધુ ખીણની કલાઓ છે ફોટોસ પણ આપેલા છે. પછી મૌર્યકાલીન કળા છે તો એનું ચેપ્ટર અલગ છે. ત્યાર પછી ભારતીય કલા અને સ્થાપત્યમાં મૌર્યોત્તર કાળની પ્રવૃત્તિ છે, ઘણા બધા ફોટોસ છે. ત્યાર પછી ભીત ચિત્ર પરંપરા, મંદિર સ્થાપત્ય અને મૂર્તિકલા. બરાબર. એ બધું પ્રાચીન મંદિર, હિન્દુ મંદિરનું મૂળ સ્વરૂપ, બધા મંદિર વિશેના ફોટોસ છે અને એના વિશે ડિટેલ્સ આપેલી છે. ભારતીય કાંસ્ય પ્રતિમાઓ, પછી વસ્તુકલાના કેટલાક રચનાત્મક પાસા. ટૂંકમાં એનસીઈઆરટી ના બધા ટોપિક આમાં આવી જાય. પછી ધોરણ 12નું ભારતીય કલા પરિચય. 12માં શું આવે છે તો એ બધું છે.
કે રાજસ્થાનની ચિત્રકલા એ ધોરણ 12 NCERT નો સિલેબસ છે આ. કેમ કે ઓમ તમે ગોતો ને તો હિન્દીમાં તમને મળે NCERT, પણ આ ગુજરાતી ભાષામાં કે તમે સરળતાથી સમજી શકો. દખણી ચિત્રકલા શૈલી છે આ 12મા ધોરણના NCERT ના ટોપિક છે. જો તમે એક પેજ ઉપર 2 થી 3 ફોટોઝ આપેલા છે. બંગાળી શૈલી ને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે. પિક્ચર્સ પણ મોટા મોટા આપેલા છે. ઇતિહાસ ધોરણ 12 નો ઇતિહાસ તો કે ઈંટ મણકા અને અસ્થિઓ છે NCERT નો ટોપિક. રાજા ખેડૂત ને નગર જો નકશો આપેલો છે. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં નકશા પણ આપેલા છે. વિચારક વિશ્વાસની ઇમારતો સાંસ્કૃતિક વિકાસનું ચેપ્ટર છે 12મા ધોરણનું NCERT નું. પછી એમાં યાત્રીઓનો દ્રષ્ટિકોણ ને સમાજ પ્રત્યેની સમજ, બરાબર, અલગ અલગ જે યાત્રીઓ આવેલા એના વિશેનો ચેપ્ટર છે. ભક્તિ સૂફી પરંપરાઓ. ટૂંકમાં તમે જો મેઇન્સની તૈયારી કરતા હો ને, ઇવન કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, NCERT એટલે ખાસ કરીને તમે કેન્દ્ર સરકારની એક્ઝામની તૈયારી કરતા હો તો પણ તમારા માટે આ બેસ્ટ બુક છે. બધું ડિસ્ક્રિપ્ટિવમાં આવી જાય. શાસક અને ઇતિહાસ મુઘલ દરબારનું આખું ચેપ્ટર છે. પછી એમાં પણ ભાગ 3 છે ધોરણ 12 ના ઇતિહાસમાં, જેમાં શહેરીકરણ, નગર યોજના, સ્થાપત્ય, જો આ ઓલ્ડ NCERT માંથી લીધેલી છે એ પણ અહીંયા લખેલું છે. પૃથ્વીની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ નામનું ચેપ્ટર છે. મહાસાગરો અને ખંડોનું વિતરણ, આ ભૂગોળની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી. ખનિજો અને ખડકો, બરાબર, આ ભૂગોળના ચેપ્ટર છે. ભૂરચનાકીય પ્રક્રિયાઓ, ભૂમિ આકારો અને તેમની ઉત્ક્રાંતિ, વાતાવરણમાં જળ, પછી વિશ્વની આબોહવા અને પરિવર્તન, બરાબર, મહાસાગરીય જળ, પૃથ્વી પર જીવન, ઓલ્ડ NCERT માંથી લીધેલો છે. જો નકશો આપેલો છે આખો ભારત રાજનૈતિક સંરચના અને ભૂ આકૃતિ વિજ્ઞાન, નદી તંત્ર, આખું જળ પરિવાર તંત્ર આમાં આવી જાય. જો સરસ મજાનો ભારતની મુખ્ય નદીનો નકશો પણ આપેલો છે, એમાંથી પણ તમે યાદ રાખી શકો. આબોહવા વિશે છે, એ પણ જો ભારતનું તાપમાનને લગતો નકશો છે. પછી ભારત દબાવ ઓર પવન વિશેનો નકશો છે. પછી ભારત તાપમાન, બરાબર, મોસમી વર્ષા, ઘણા બધા નકશા આપેલા છે. વાર્ષિક વર્ષા, પછી ભારતની પ્રાકૃતિક વનસ્પતિ, સરસ મજાનો નકશો આપેલો છે, બરાબર, કે કઈ કઈ કુદરતી વનસ્પતિઓ ભારતની છે. પછી જમીન વિશેનો પાઠ છે, એમાં જમીનના પ્રમુખ પ્રકાર છે, ભારતમાં કઈ કઈ પ્રકારની જમીન છે એનો નકશો છે. ટૂંકમાં નકશા સહિત ભૂગોળમાં ઘણું બધું સમજાવેલું છે. ભૂકંપથી સંભવિત ક્ષેત્ર, બાળ સંભવિત ક્ષેત્ર. ધોરણ 12માં ભારતના લોકો અને અર્થવ્યવસ્થા, હવે અર્થવ્યવસ્થાનો ચેપ્ટર શરૂ થાય છે. એમાં વસ્તી વિતરણ, ગીચતા, વૃદ્ધિ, સંરચના છે. અર્થશાસ્ત્ર શરૂ થઈ ગયું. આ છે માનવ વસાહતો, ભૂ સંસાધન તથા કૃષિ. ઘણા બધા નકશા આપેલા છે. જળ સંસાધન, ખનિજ અને ઉર્જા સંસાધન ના અર્થશાસ્ત્ર હજી નથી થયું. અર્થશાસ્ત્ર હવે લગભગ તમને દેખાડું. પરિવહન તથા સંચાર, આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ બિઝનેસ. ત્યાર પછી ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં કેટલાક પસંદ કરેલા મુદ્દાઓ. પછી ધોરણ 12માં બીજું છે માનવ ભૂગોળના મૂળભૂત સિદ્ધાંતો. માનવ ભૂગોળ વિશે આખું ચેપ્ટર છે. જનસંખ્યા, પ્રાથમિક ક્રિયાઓ, પરિવહન અને સંચાર, આંતરરાષ્ટ્રીય વેપાર, સમાનતા, અધિકાર. તમને એમ થશે કે આ બુક પૂરી જ નથી થતી, પણ તમને હમણાં પેજ નંબર દેખાડીશ. રાષ્ટ્રવાદ. પછી બંધારણ શરૂ થાય છે. ધોરણ 11નું ભારતનું બંધારણ જોઈએ આપણે તો બંધારણ કેમ ને કેવી રીતે, તો સરસ મજાની સમજૂતી આપેલી છે. જો છે ભારતીય બંધારણમાં અધિકાર, ચૂંટણી ને પ્રતિનિધિત્વ, સ્થાનિક શાસન. એટલે એમ કહેવાય કે જો તમારે ખૂબ ડીપમાં જ તૈયારી કરવી હોય ને, પહેલેથી ડીપમાં જ જવું, NCERT માં વધારે ફોકસ કરવું હોય, કેન્દ્ર સરકારની એક્ઝામમાં વધારે ફોકસ, ઇવન હવે તો ગુજરાત સરકારની એક્ઝામમાં પણ NCERT તો પૂછે જ છે.
તો શરૂઆતથી જો તમે તૈયારીમાં લાગી ગયા હો કોઈ પણ એક્ઝામની તો આ બુક સારી છે. 11-12 તમારું બધું આમાંથી ક્લિયર થઈ જશે. આયોજિત વિકાસની રાજનીતિ, કોંગ્રેસ પ્રણાલી છે, બધું આવી જશે. સામૂહિક ચળવળનો ઉદય, સમકાલીન વિશ્વમાં અમેરિકી વર્ચસ્વ, ઓલ્ડ એનસીઈઆરટી માંથી લીધેલો ટોપિક છે. વૈશ્વિકીકરણ, આઝાદીની પૂર્વ સંધ્યાએ ભારતીય અર્થતંત્ર કેવું હતું એના વિશે આખું ચેપ્ટર છે. ભારતીય અર્થતંત્ર, જો આ આખું ભારતીય અર્થતંત્રનું ચેપ્ટર છે. આપણું અર્થતંત્ર કેવું છે. પછી ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ, ભારતમાં માનવ મૂડીનું નિર્માણ, ગ્રામીણ વિકાસ, ભારત અને એના પડોશી દેશોનો વિકાસ અનુભવ. પછી ધોરણ 12 સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર, માઇક્રો ઇકોનોમિક્સ જેને કહેવાય, એમાં સૌથી પહેલા છે પરિચય, પછી ઉપભોક્તાના સિદ્ધાંત, પછી બૃહદલક્ષી અર્થશાસ્ત્ર, મેક્રો ઇકોનોમિક્સ, તો એમાં પણ પરિચય, રાષ્ટ્રીય આવકનું લેખાંકન, મુદ્રા એટલે કે નાણાં અને બેન્કિંગ વિશેનું ચેપ્ટર છે. આવક અને રોજગારનું નિર્ધારણ, સરકારી બજેટ વિશે ચેપ્ટર છે. ટૂંકમાં આપણે કુલ પેજની વાત કરી. હવે હું તમને દેખાડું. 1068 પેજની બુક છે. વિચાર કરો તમે. પછી આમાં કઈ ઘટે? 1068 પેજની બુક છે આખી. ધોરણ 11-12 અભિમન્યુ જ નામ એટલે આપેલું છે. આમાં તમારું બધું ડિસ્ક્રિપ્ટિવ એનસીઈઆરટી ને લગતું 11-12 નું ક્લિયર થઈ જશે. એટલે જો તમારે આને પરચેસ કરવાની ઈચ્છા થઈ હોય જોઈને તો વિડીયોમાં લિંક પણ તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, અને મારી એમાં વિડીયો ચાલુ હશે ને એમાં શોપમાં પ્રોડક્ટમાં પણ આવતી હશે આ બુક, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ પરચેસ કરી શકશો. તો આપણે ફરી પાછા બીજા બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો, થેન્ક યુ.